કંટાળો છે તો હસવા દેતો નહીં. કંટાળો. હા એ ભાઈ હા બોલો સુનિલભાઈ. કેમ જાઓ હો? ભાઈના ક્ષેત્રે જાઉં છું તો મારો ભાઈ કે હક લેવા દેતો નહીં. નકરા કામ કરો. હવે કંટાળો આવી ગયો, દસ આવી જાય એવું. આજુના ખેતરમાં મથાયા બોલો. હજી મને બોલો મારે જુદે ને ના હોય બરાબર નો કંટાળે હલવાનો. હવે શું કરું એમ થાય. તે હડન તારે મારે આવું હોય. તમારે વળી શું કામ હતું એ બધું? મારે ખેતરમાં આટો મારવા હોય. હલો ધ્યાનો. આ તો લાકડું છે. હા વળી લાકડા બાકડા વળી શું કામ છે? કામ આવે. હાલો તા હાલો. હા ચલો પવન આવે. વાયરો જબર હે પણ મારે ભેગી ના ના હોય મને કામ કરવાની જરા ઈચ્છા ન હતી. રાખવું પડે બે ભાઈને આમ. એટલે આ તમે કામ કરું કઠે ને હા એ જબર કાઠે મન તો એક કામ કર ને પણ શું તમે બે ભાગલા પડજો ને. એ તો મેં વિચારીને તમે મુદ્દાની વાત કરી હો ભાઈ. તારા જુદી મન પડે તો તે કામ આવવાનું ને ના કામ કરો તો તે ઘરે હોય કામ રહેવાનું. આવું છું ને એમાં હાથું આપી દઉં ને હા એ કામ થાય. પછી મારે કામ આવવાનું જ ભલે નહીં. તારો ભાઈ આખો દિવસ જે મથતો રીતે હોય. જે કરવું કરે એ રીતે મચી રહેવાની રીતે. હા એમ જ ને. હા તો હું જઉં બોલો. હા ચાલો હું ખેતરમાં જઉં. એ રીતે કામ તો કરવું જ પડશે મારે. મારો ભાઈ કેટલે રહેવાય જો આ કામ પડ્યો ના મને કશું મનમાં છે નહીં હોય તો ફોન કર્યો હોય આવ્યો હોય તો આયા કોને બોલા બોલા કરો તો આવું જ નહીં. તમે શું કરું? અને આટલું કામ કરવા આજે હું કામ બામ નહીં કરવાનું. કેમ મારે ફોન જોવાનો હોય. કેમ ફોન જોવો એટલે આ કામ તો કરાવવું પડે ને મારે નેટ પડી રહ્યા પછી તમે કામમાં રાખો. એ તો કાર્યો કરીને શું કામ કરે. કાર્ય ને કાર્ય લે આટલું કામ કરાય નાખજે હાંજે આપણે કામ બામ કરવાનું નહીં. તમે તમારી રીતે કરજો. કેમ આવું બોલે તું નહીં કરવું. કેમ મારે નહીં કરવું. કેમ નહીં બોલે મારે નથી કરવું. અને ટિફિન ચાય ટિફિન ટિફિન હું થોડો કઈ લેવા રહેતો નથી. તો રહેવા લેવા તો રહેવું પડે ને હું કશું કરવાનું જ નહીં. તું બધા ઉભો કામ મારે થતું જ નહીં. કરવું તો પડે ને આ ભાગ પાડો ને તો મારે ભાગ જ પાડવા. એ બરોબર કીધું તમે. તમારા મોઢે જ બોલાવવાનું હતું તારે મારે. એમ કે ને એટલે મારશો નહીં. તમે તારા ભાગ પાડવાના. તમે તમારી રીતે કરો ને હું મારી રીતે કરીશ. એવું નહીં કરવું અત્યારે કામ કરવાનું પછી ભાગ પાડ્યા મારે ભાગ પાડવાના હે. ભાગ નથી પાડવા તમે મારશો નહીં પેલા તો મારે ભાગ પાડવાના. તારા ભાગ જ પાડવાના ને હા હા ભાગ જ પાડવાના હે. આથી મારા ખેતરમાં પગ ના મૂકતો ને તારે પગ કાપી જ નાખી હવે નહીં આવું તમે સીધા હું ફરી. અરે પેલા લાદાને બોલાવો એ લાદા અહીંયા આવજે પેલા સરપંચને હાથ લગાડજો. હા જાઓ હાથ લે. અમારું કામ જ નહીં કરવું. આ, એટલે મારશો નહીં. આ તો આ તો મને લાગે ને બધું લઈ લેવું તો મને મારી નાખશે. ખરી ભાગ પાડતા પાડતા ટોપ જ દબાઈ દેવો આ તો સરપંચને કોઈ બોલાવો જલ્દી. ટોપ જ દબાઈ દેવો આ તારો ફોન આ શું ના કરવાનો આને નાખી દે એ ફોન ફોન મારો. જો લાખની વસ્તુ ને કે ધોળી ના હોય તો બધું તારે ફૂટી બે થોડી શું હોય? ઝાડ ઉપર ચડી જાય. ઓલા બે ભાઈ બાજે ને લાકડમ લાકડી. ફટાફટ આવો ને હવે જાઓ જાઓ નહોતો થઈ જાય હેડા હેડા જાઓ તો ને જાઓ. સરપંચ આને મારું ગળું દબાઈ દીધું હોય
તમે કરો તમે રાખો તો મેં મન નાખો શું તમારે ચલો ભાગ પાડવાનો હોય ભાગ પાડવાનો હોય તો આને કોઈ ચાવી ભરેલી ને કોઈ મોટા ભૂત પર હાથ ના પડે મને કેવો ટોંકો દબાયો ખબર ઘણું બધું દબાયેલો હલ્લે વાહ ઉલટી અમને મને લાગે શક પડી ગયો મને લાગે અમને ખબર પડી ગઈ હવે મારે કરવું પડશે બોલાવવું પડશે આપણો કોઈ ચાવી ભરેલી લાગે આને કોઈ ચાવી જ નહીં ભરી કોણ હતું માણસો તો નહીં વાત કરે કોને પણ ક્યાં તો કોણ હા તમારા ભેગા સુરભાઈ હતા હા, એમને સાચી વાત જ કરી એમને. સાચી વાત કરી શું કીધું સુરભાઈ એ કે ભૈયાના ભાગલા પાડો એટલે તારે કામ કરવું ના પડે ને એની રીતે કરશે આ તો સુરભાઈને બોલાવો તો પછી ફોન કરવો બી હાલ જ ફોન કરો હેલો હા દેખો થઈ ગયો તમે આવજો હા તમને જ બોલાયા હે સરપંચ આયા હે એ સાહેબ આવે ભલે તમે એ રીતે બહુ મોટા પડે કે અમે બે બેન ઓખા ના પડે પાડ દીધા ને નોખા શું થયું સરપંચ અલ્યા શું થયું હોય શું થયું કંકુડા થયા કે કઈ બધા કઈ તાલીમ કરી આવી ગયા ના હોય જમજમ બરોબર નહીં એમાં ગાવી પડી તમે કારણ અમે બે ભાઈ તમે નેડી આવ્યું ને મને બહુ કામ કરવું કંટાળો એ ભૂરા તો તમે ચાલે કે તમે બે પાક પાડ દો એટલે પછી તારે ઘરે બેઠા ખાવું હોય તો ખાજે ને જે કરવું કરે એનું કામ કર્યો કે જાય એવું હોય ને હોય અને એક દિવસ મારા ઘરે આશિક ભાઈ બેવા હતા તેમને એમ કીધું હોય કે બે ભાઈ અમે કોઈ દિવસ લડતા જ નહીં કે અમારી જમીન માં એક ધરામાં કામ કરે જ જાય કે અમારે કોઈના વાત કરવાના જ નહીં તો અમને નોખો તો આપો તમે કરો મને એટલા ભાઈ કીધું તું કે મને કામ કરવું કશે એટલે મેં એમને આ ઉપાય બતાવ્યો અને અમે કામ કરો સાહેબ બધું સારું આમ પેલા ભાઈને ખોદરો કરે હમણે ઓડી અખી લાવો ખીચામાં એ તો થાય ખીચામાં રાખો ને જોવું ને આમ તો સરપંચ એના કને ફોન હે ને એ મને લઈ આલો એ ફોન મારા પૈસાનો હે તારા પૈસા નો એમ ને હા મારા પૈસાનો ફોન એટલે પૈસા કાગળિયા હે કે ખોટા હે સાચા હે સાચા હે ને પેલા વચ્ચે પટ્ટી નહીં આવતી હો આ તો આવો પ્લાન ઝઘડા કરો ને ધંધા કરો મેં પણ એટલા ભાઈએ કીધું તું એટલે મેં આવું કર્યું યાર હોય એટલે મેં શું કર્યું? અને એ કે મારે કામ કરવું કઠે એટલે મેં એમને ઉપાય બતાવ્યો કે તમે બે ભાઈ ભાગ હા પાણી એમનો વટ્ટા પડતા નહીં હોય આ પાણી પાણી મારા પૈસા ના હોય ફોન લાવો ફોન લઈ દે હા આજ તો ટચી ફોન મળ્યો આ બીજાના પૈસાનો ફોન મારે પાસે બજાડશું નહીં ને તમે હવે ના આ કોઈને આવા નોખા ના પડાવે મારી જિંદગીમાં કદી નહીં બજાડવું આવે હવે આડો નોખા થઈ જાય વેરી જાડો એ તું આ બાજુ હાડીએ આ બાજુ આપણે કામ પડ્યું હોય